હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તો આજનો વિડીયો થોડો ચેલેન્જિંગ જ છે પણ થોડોક અલગ છે. તો બતાવું કઈ રીતે અલગ છે. તો આજનો ચેલેન્જ છે આ ખાવાનો. તો ખવાઈ જશે? હા, ખવાઈ જ જાય ને. પણ આમાં એક ટ્વિસ્ટ છે. તો આજનો ચેલેન્જ છે નો થંબ, મતલબ અંગૂઠાનો ઉપયોગ કરવાનો નથી. હવે કઈ રીતે, તો એ તમને આગળ ખબર પડશે. તો આપણા જોડે ટોટલ 5 આઈટમ છે. જે પહેલા તમને ખબર પડી જ ગઈ હશે. નો થંબ મતલબ અંગૂઠો આપણે બાંધી દીધો છે, અંગૂઠો ઉપયોગ કરવાનો નથી. ઉપયોગ કરવો હોય તો પણ થશે નહીં. તો અને બીજું કે મોઢાનો ઉપયોગ નહીં કરી શકે, મતલબ તોડતી વખતે. અને જે પહેલું પૂરું કરી દે એ જીતી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે. 3, 2, 1 સ્ટાર્ટ. આમાં તેલ છે જ નહીં. કઈ રીતે કરું? ચલો, તો હું જીતી ગયો છું પહેલો પોઈન્ટ. તો ચલો બીજો રાઉન્ડ શરૂ. રેડી? ઓકે. 1, 2, 3 સ્ટાર્ટ. Running faster and faster. I don't know what we're after, yeah. We keep up with disaster. I'm thinking that they're after me. Running like faster and faster. Running like તો ચલો બીજો પોઈન્ટ, મતલબ બીજો નહીં, તારે પણ એક ઇક્વલ થઈ ગયા છે એક. તો હવે આવી ગયા છે કુરકુરે. તો ત્રીજો રાઉન્ડ શરૂ. તો રેડી? 1, 2, 3 સ્ટાર્ટ. keep up with disaster. I'm thinking that they're after me. Running like faster and faster. Running like faster and faster.
થોડું ઘર બાકી હતું. પૂરું. તો કોમલને થઈ ગયા છે 2 પોઈન્ટ અને મારે છે 1. તો મારે જીતવા માટે હવે 2 પોઈન્ટ બીજા જોશે તો જ હું જીતી જઈશ, નહીં તો પનિશમેન્ટ મળશે. શું લાગે, જીતી જઈશ? ચલો ચાલુ કરીએ બીજી. તો હવે આવી ગઈ છે ડેરી મિલ્ક. તો રેડી? 1 2 3 સ્ટાર્ટ. આ હા, પૂરું જીતી ગયો. તો બંનેને હવે ઇક્વલ થઈ ગયા છે 2 પોઈન્ટ. હવે લાસ્ટ એક જ આઈટમ વધી છે, એ જે જીતી જશે એ જીતી જશે. મતલબ જે પેલું ફિનિશ કરી લેશે એ જીતી જશે, જે રહી જશે એને મળશે પનિશમેન્ટ. ચોકોપાઈ છે, બિસ્કિટ ટાઈપ, તમે ખાધેલું જ હશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. મારું થઈ ગયું પૂરું. તો આજની ચેલેન્જમાં હું નથી જીત્યો, બહુ દુઃખની વાત છે. તો આજે જીતી ગઈ છે કોમલ. તો આજે પહેલી વખત મને મળશે પનિશમેન્ટ. તો શું આપશો આજે? તો તૈયાર છો ને પનિશમેન્ટ માટે? ના કહું તો નહીં મળે? ના એવું તો ચાલે જ નહીં, કેમ કે આજે પહેલી વાર મને મોકો મળે છે તમને પનિશમેન્ટ આપવાનો. કઈ વાંધો નહીં, ચલો ત્યારે. તો તૈયાર ને? રેડી. તો હું કહું એ તમારે બોલવાનું છે. મતલબ તું જે કઈ બોલીશ એ માર પાછળ દોહરાવાનું, મતલબ બોલવાનું. પહેલા હું બોલી લઉં પછી તમે બોલજો એ. ઓકે. तो चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. बोलो, बोली શકશો ને? હા બોલું કે હજુ ટ્વિસ્ટ જોઈએ એમાં? ના, આમાં શું ટ્વિસ્ટ? ટ્વિસ્ટ તો જોઈએ, કેમ કે મારામાં પણ ટ્વિસ્ટ તો એ લાવતા હતા જ. તો એ બોલવાનું છે અને એમાં ટ્વિસ્ટ આવશે આ ખાલી હાથમાં રાખવાનું? ના એવું પછી કહું, તમે એકવાર પહેલા ટ્રાય કરી લો. તમે બોલી શકશો? ચંદો કે ચાચા કો, ફરીથી ચંદો કે, બોલ આટલી પણ પડશે ને તો બીજી વાર બોલવું પડશે. ચંદો કે ચાચા કો ચાચી, ચંદો કો ચાચી કે, નો, ફરી તો એક વાર. ચંદુ કે ચાચા ને ચંદુ की चाची, કરો. चंदो के चाचा ने चंदो की चाची को चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. ओके. તો હવે તમારે બોલવાનું છે. પૂરી ના થઈ ગઈ? એ તો ટ્રાય હતો કે તમે બોલી શકશો કે નહીં. તો હવે તમારે આ બરફના ટુકડા મોઢામાં મૂકી અને પછી બોલવાના છે. અને જો વચ્ચે સહેજ બી ભૂલ પડશે ને તો તમારે પહેલેથી ફરી બીજી વાર બોલવું પડશે. ઓકે? તો લઈ લો. એક નહીં, 4. 4 કઈ રીતે રાખીશ? 4. 1. સારું, ચલો 2. કંગો કો કાકો કો કંગો કો. નહીં, એક જ રાખ, કારણ કે બોલતા જ નથી ફાવતું. તને સંભળાશે. ના એવું હું એવું બરાબર છે. બોલો, ચલો. મોઢામાં આખું પેક થઈ ગયું તો બોલી ટ્રાય કરો. કંગુ કે કાકા કો કંગુ કે કાકીના ચાંદની ચોકની. નથી ખબર પડી ને તમને બને. સારું, ચલો 1 લો. આ તો બહુ ભારે પનિશમેન્ટ. સારું, ચલો 1 ફટાફટ. હવે એક નાનું લઈ લઉં. રેડી? સારું, ચલો. પણ બધાને સમજણ પડે એ રીતે બોલજો. चंदू के चाचा ने चंदू के चाची को चांदनी चौक में चटनी की चटनी. ફરી
चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदी की चटनी બીજી વાર पेलो नीचे पड़ी गयो બીજો લઈ લો. चंदू के चाचा हाँ સારું ચલો હવે આપણે ना ना वांधो नहीं एक ट्राई एक फरीथी बोली दे चंदू के चाचा ने चंदू की हाँ, चाची हाँ, को चांदी की चम्मच से चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई जरी ચમચી નહીં ચમ્મચ આવતું પણ હવે ચાલશે ચલો. તો આ સાથે પૂરી થાય છે આજની ચેલેન્જ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. બાય.